મોરબી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર. બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના રવાપર રોડ નજીક આવેલા ચકિયા હનુમાન પાસેના રોયલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના પત્ની વર્ષાબેન કાનાબાર તેમજ 20 વર્ષીય પુત્ર હર્ષ કાનાબારે વહેલી સવારે અચાનક કોઈ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ઘટના બાદ એસપી રાહુલ ત્રિપાઠી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. મૃતક હરેશભાઈ અને તેમના પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું કારણ સામે આવી શક્યું નથી. હાલ ત્રણેય મૃતદેહોને સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી અને આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જી, આજરોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે એક જ પરિવારના 3 સભ્યો, જેમાં હરેશભાઈ, એના પત્ની અને એના દીકરો, આ ત્રણે આપઘાત કરીને અને પોતાના ફ્લેટના અંદર એ મૃત હાલતમાં મળ્યા છે. એ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અત્યારે જગ્યા ઉપર આવીને અને આગળના જે બોડીના પોસ્ટમોર્ટમ અને બીજા જે પ્રોસિજર છે એ હાથ ધરવામાં આવેલા છે. હાલ એમાં પ્રથમ દૃષ્ટિયા આ સમગ્ર જે બનાવો છે એ આપઘાતનું છે, સુસાઇડના બનાવો છે અને તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની હાલ તપાસ કરી રહેવામાં આવેલી છે. ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવના કારણ શું હતા, અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી હતી, કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે આખી જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલાં ભર્યા છે. બટ ચોક્કસ કારણ શું છે એ ઇન્વેસ્ટિગેશનમાં બહાર કાઢવામાં આવશે. સુસાઇડ નોટ એના જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે. એમાં કોઈ જાતના કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલાં લીધેલા હોય એવા જાહેરાત કરવામાં આવે.